નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। લોકશાહી દેશ એ ભારત છે, મોટામાં મોટો લોકશાહી દેશ છે ને જૂનામાં જૂનો લોકશાહી દેશ આમ તો અમેરિકા। જો કે આ તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, બટ લોકશાહી હોય એટલે આપણે આપણા પ્રતિનિધિને ચૂંટતા હોઈએ છીએ, સ્થાનિક સ્વરાજ્યથી લઈને છેક કહેવાય ને કે સાંસદ એટલે કે સંસદ સુધીના પ્રતિનિધિઓ, સરપંચથી સંસદ સુધીના, અને આપણે અપેક્ષા રાખીએ કે જે પ્રતિનિધિ છે આપણા એ આપણા કામ કરે, આપણને કોઈ મુશ્કેલી હોય તો એનું હલ લાવે, અને એને જ લઈને આપણે એમને વોટ આપતા હોઈએ છીએ। હવે મહિલાઓ પણ જુઓ તમે કે રાજકારણમાં બહુ જ અગ્રેસર છે। મહિલા અનામતની વાતો છે, સ્થાનિક સ્વરાજ્યમાં તો મહિલા અનામત છે જ ઓલરેડી, અને હજુ પણ 50% મહિલા અનામતની વાતો ક્યાંક રાજનીતિમાં આવી રહી છે। પણ સવાલ એ છે કે મહિલાઓ ચોક્કસ દરેક ફિલ્ડમાં આગળ છે, ઇવન રાજનીતિમાં પણ આગળ છે, પણ ક્યાંક જ્યારે ઘણીવાર મહિલાઓ જે સરપંચ હોય કે અન્ય હોદ્દા પર પોતે ચૂંટાતી હોય છે અને ત્યારબાદ વહીવટ જ્યારે કરવામાં આવે છે ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે એમના પતિદેવ વહીવટ કરતા હોય છે, અને જે તે ચૂંટાયેલ મહિલા કે જેને આટલા બધા વોટ મળ્યા હોય, આટલું બધું સમર્થન મળ્યું હોય, એ મહિલા માત્ર રબર સ્ટેમ્પ બનીને રહી જાય છે। એનું કારણ છે કરજણ તાલુકાના હાંડોદ ગામના જે સરપંચ છે એમનો જે પતિ છે એમના દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો એટલે આ ચર્ચા છે। એમણે તો રોફ જમાવ્યો, ત્યાં સુધી કહ્યું કે ગામનો વહીવટ તો હું જ કરીશ। એટલે ભાઈ, તમને તો ગામવાળાએ ચૂંટ્યા નથી, તમે કેવી રીતે વહીવટ કરો? પણ આ તો બધું હોતા હે, ચલતા હે, અને ટીડીઓ મેડમને કહી દેજો કે અહીંથી જતા રહે, આટલી દાદાગીરી એમની જોવા મળી। એટલે સવાલ એ થાય ગામમાં સરપંચના વહીવટને બદલે તેમના પતિની સક્રિયતા કેમ આટલી બધી, ને શું કારણ? બીજું કે ચૂંટાયેલા સરપંચ કે સરપંચ પતિ ગામનો વહીવટ ચલાવે, અને બીજું કે સરપંચ પતિની સક્રિયતા કેમ છે અને ચૂંટાયેલા પ્રતિનિધિની ભૂમિકા ક્યાં ગઈ? આવા સવાલો ઉઠે। બીજો એક કિસ્સો જે કે છે કે કલોલમાં કોર્પોરેટરના પતિની જે કથિત દાદાગીરી આવી છે એનો વિડીયો પણ વાયરલ થયો છે। જાહેરમાં મારામારીને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠે એવો આ વિડીયો છે, અને એ વિવાદ કદાચ જમીનના પૈસાની લેતી દેતી કે પછી વ્યાજે આપેલા રૂપિયાની લેવડ દેવડ હોઈ શકે છે, એવી એક ચર્ચા છે। પણ મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે અમલવારી કેટલી છે? અને સત્તા મહિલાના નામે પણ નિયંત્રણ, તો કે ના, એ તો ઘરના કોઈ પુરુષ હોય અથવા ખાસ કરીને પતિદેવના હાથમાં હોય છે, નિર્ણયો પતિદેવ લે। ઇવન તમે વિચાર કરો કે જે બેઠકો, મિટિંગો, સભાઓ મળે એમાં પણ પતિદેવોની હાજરી હોય, આવું કેમ? હવે મારો સવાલ એ છે કે મહિલા પ્રતિનિધિ કે પતિ પ્રતિનિધિ? અને આ જ સવાલના જવાબ લેવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા શ્વેતા બ્રહ્મભટ્ટ છે। શ્વેતાજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। સાથે જ કોંગ્રેસના પ્રવક્તા પાર્થ પટેલ મારી સાથે છે જામનગરથી। પાર્થભાઈ, આપનું પણ સ્વાગત। થેન્ક યુ। અને એડવોકેટ સોનલ જોશી, સામાજિક કાર્યકર તરીકે મારી સાથે છે। સોનલબેન, આપનું પણ સ્વાગત છે। જી શ્વેતાબેન, આપનું શું માનવું છે? ખાસ કરીને મેં કહ્યું એમ મહિલા સશક્તિકરણની આપણે વાતો કરીએ, તમે જુઓ મહિલા દરેક ફિલ્ડમાં આગળ છે, સારું છે। અત્યારે ડિબેટમાં તમે જુઓ કે પેનલમાં એક પુરુષ છે તો બે મહિલા છે, અને મને ગણો તોય આપણે બેલેન્સ છે કે બબે છે। પણ ખાસ વહીવટ પતિનો, અને ચૂંટાય છે મહિલા પ્રતિનિધિ, લોક પ્રતિનિધિ તરીકે, તો આવું કેમ ને આને રોકવાના પ્રયાસ કેમ નથી થતા? શ્વેતાબેન જી દિલીપભાઈ, હું આપના સવાલને છે ને બે રીતે જવાબ આપવા માંગીશ। સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિના નાતે હું આપને જવાબ આપું જી તો આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ જે ફોકસ એરિયા જે છે ને એ ચાર એરિયા છે, જેની પર એના જે બધી નીતિ જે ઘડાઈ છે એ આ ચાર ફોકસ એરિયા, ચાર એરિયાને સશક્ત કરવા માટે, જેમાં છે યુવા, મહિલા, આદિવાસી અને ખેડૂત। તો મહિલાઓ માટે આપે પણ જેમ આપના મુખે કહ્યું કે બહુ બધા ફિલ્ડની અંદર આજે મહિલાઓ, ચાહે ડિફેન્સની અંદર હોય, ચાહે સ્પોર્ટ્સની અંદર હોય, છેલ્લા કેટલાક 11-12 વર્ષોમાં આપણે મહિલાના સશક્તિકરણને બધા ફિલ્ડમાં જોયા છે, અને એવી જ રીતે આપણે રાજનીતિમાં પણ મહિલાને સશક્ત કરવાના ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યા છે, એ પણ આપણા બધાની સામે છે। જેમ આપણે રિઝર્વેશન બિલની વાત કરીએ, જે 27 વર્ષથી પેન્ડિંગ હતું, એ ભારતીય જનતા પાર્ટી એને પાસ કરાવ્યું, એને ફટાફટ આગળ લાવવા માટેના પ્રયાસો થયા, એ પણ આપણી સામે છે। એટલે એક વસ્તુ બહુ ક્લિયર છે કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે તો આ પ્રકારની કોઈ પણ વસ્તુને એ સાંખી નહીં લે, એની 110%ની ગેરંટી છે। ભાજપના પ્રવક્તા તરીકે શ્વેતાબેન, એટલે જ હવે હું આવું છું જે મહિલા છે ને એ ભારતીય જનતા પાર્ટીના છે, ચૂંટાયેલા પ્રતિનિધિ, અને હવે એમના પતિ વહીવટ કરે। આ એક ઉદાહરણ નથી ભારતીય જનતા પાર્ટીનું, આવા ઘણા ઉદાહરણ છે। એટલે આપણે વાતો કરીએ છીએ મહિલા સશક્તિકરણ, હું આપને સવાલનો જવાબ આપું દિલીપભાઈ। હું એ જ કહેવા માંગુ છું કે આ પ્રકારની એ અમારી નીતિમાં એ બિલકુલ પણ નથી આવતું, અને અમારી પ્રક્રિયામાં પણ નથી આવતું। અગર આ પ્રકારના કોઈ પણ કિસ્સા છે
તો એની માટે કડકમાં કડક કાર્યવાહી થશે જ, કારણ કે બે મુદ્દા છે, એક હિંસા કરવી અને એક તમારી જે પત્નીનું જે સ્થાન જે છે ત્યાં આગળ લઈ લેવું. તો બંનેમાંથી એક પણ ભારતીય જનતા પાર્ટી આની અંદર સપોર્ટ બિલકુલ પણ નથી કરતી. આ 110% ગેરંટી છે. અને સાથે તમે જે બીજા કાર્યવાહી શું કરશો બેન? સપોર્ટ ના ડેફિનેટલી કરશે, ડેફિનેટલી પાર્ટી આની પર કાર્યવાહી કરશે જ. અત્યારે હું તમને ના કહી શકું, કારણ કે હજી જ્યાં સુધી પક્ષની સામે આવે છે વસ્તુ ત્યાં સુધી મને નથી ખ્યાલ, એટલે અત્યારે મેં ત્યાં ચર્ચા પણ નથી કરી કે હું તમને અપફ્રન્ટ કહી શકું કે શું આની અંદર મુદ્દો શું છે. જેમ તમે કહ્યું કે પર્સનલ અદાવત છે, શું છે, આપણે નથી ખબર અને મેં પણ વેરીફાઈ નથી કર્યું, એટલે હું તમને અપફ્રન્ટ નહીં કહી શકું, પણ એટલું હું તમને કમ્પ્લીટ આશ્વાસન આપી શકું કે આમાં એક્શન લેવામાં આવશે. બીજી વસ્તુ હું તમને જે કહેવા માંગતી હતી, એક લાર્જર પરિપ્રેક્ષની અંદર કહેવા માંગતી હતી, અને બે લાર્જર પરિપ્રેક્ષ એ છે કે આપણે આટલા બધા વર્ષોથી દિલીપભાઈ, એક 5, 10, 15, 20, 25 વર્ષ નહીં, કેટલા 100 વર્ષથી આપણે એક પુરુષ પ્રધાન દેશ રહ્યો છે. ખાસ કરીને ગ્રાસરૂટ એડમિનિસ્ટ્રેશન જે છે એ હંમેશા પુરુષ પ્રધાન રહેલા છે. અને એ માનસિકતાને બદલવા માટે આ જયારે આ પ્રકારના રિઝર્વેશન જયારે લઈને આવ્યા છે, તો એ માનસિકતાને બદલવા માટે જ લઈને આવેલા છે. પણ આપણે સમજવું પડે કે આજે 14-15 હજાર સરપંચ હોય, એમાંથી તમે અડધા સમજો 7,000, બરાબર, મારી એક્ઝેક્ટ આંકડો નથી કહેતી, એક અપ્રોક્સિમેટ આંકડો કહું છું, એની અંદર અગર 3-4 અગર એવા મુદ્દા થતા હોય તો આપણે એ સમજીએ કે એવી પરિસ્થિતિમાં ગામડામાં કે જ્યાં મહિલા એના ઘરેથી બહાર એક પુરુષની કંપની વગર નીકળતી પણ ના હોય, ત્યારે જઈને આજે આટલી બધી મહિલાઓ અગર સશક્ત થઈને ત્યાં રહી છે કે તે બેસીને એડમિનિસ્ટ્રેશન કરી રહી છે, તો આપણે એ 3-4 ને કારણે આપણે આખી જ મહિલા અને આપણે કેવું પરસેપ્શન ના બિલ્ડ કરવાનો ટ્રાય કરીએ કે જ્યાં એ મહિલાઓને પણ થોડા નાસીપાસ થાય કે એને જોઈને બીજા 4 પુરુષોને થોડી મોટિવેશન મળે. એટલે એ 4 પણ ના થવા જોઈએ. એની માટે આપ જે કામ કરી રહ્યા છો હું આપને પણ બિરદાવું છું, ને સાથે સાથે પક્ષ હોય, વિપક્ષ હોય કે સામાજિક વસ્તુ હોય, સામાજિક કાર્યકર્તા હોય, સાથે મળીને એ 4 લોકોને પણ એ વસ્તુ ના જ કરવા દેવી જોઈએ. એના હું બિલકુલ ફેવરમાં છું દિલીપભાઈ. નહીં, પણ અત્યાર સુધી આખી પહેલો કિસ્સો નથી. અત્યાર સુધી ભૂતકાળમાં ઘણી વાર આવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી મહિલા હોય, પતિદેવ આ બધું સત્તા ભોગવતા હોય, ઇવન ગાડીઓમાં પણ એ પતિદેવ ફરતા હોય, પણ શ્વેતાબેન સાથે હોઈ શકે સાથે હોય ના એવું નથી. હું એ વાતથી નથી અગ્રી કરતી કે કાર્યવાહી નથી થતી, કારણ કે હું તમને કહું છું કે ઇન્ટરનલ મીટિંગ્સ પણ થતી હોય છે. ના એટલે હું એ જ તમને કહું છું. તમે મને જો એક્ઝામ્પલ આપો કે ફલાની જગ્યા પર આ થયું છે, તો હું તમને એ મારે વેરીફાઈ કરીને મારે તમને કહેવું પડે કે આ જગ્યા પર આ એક્શન લેવામાં આવ્યા. એટલે અપફ્રન્ટ તો હું આપને ના કહી શકું એ વસ્તુની, કારણ કે મેં એની માટેની જે વેરિફિકેશન છે નથી કરેલું. પણ હું આપને પૂરી જવાબદારી સાથે આ વસ્તુ કહું છું કે ઇન્ટરનલ મીટિંગ્સની અંદર પણ, આ તો એડમિનિસ્ટ્રેટિવ મીટિંગ તો બાજુની વસ્તુ છે, ઇન્ટરનલ મીટિંગની અંદર પણ પતિઓને નથી બેસાડવામાં આવતા. આ વસ્તુને હું ફર્સ્ટ હેન્ડ જાણું છું. એટલે હું આ એબ્સોલ્યુટલી ક્લિયર છું આ વાતને લઈને કે ભારતીય જનતા પાર્ટી એનું સમર્થન નથી કરતી, અને જ્યાં સુધી બદતમીજીની વાત છે તો એ તો બિલકુલ કાયદાકીય પગલા એની માટે લેવાશે જ. સમર્થન નથી કરતા સારી બાબત છે, પણ વિરોધ કરીને ક્યાં કોઈ કાર્યવાહી ભૂતકાળમાં પણ થઈ છે કે આપણને અપેક્ષા છે કે હજુ પણ થશે? બિલકુલ થઈ હોય, કારણ કે તમે મને બતાવો કે જો તમારી સામે કોઈ કિસ્સા એવા હોય કે આ જગ્યા પર આ વસ્તુ થઈ હતી, તો આજે જગ્યા ત્યાં એવી છે કે એવી રીતના કોઈ એક્ઝામ્પલ છે આપણી પાસે કે જો આ ફલાણા જગ્યા પર આ ભાઈ બેઠા હતા, આની સામે બધાની સામે આવી આ વસ્તુ અને પછી એની સામે પગલા નથી લેવામાં આવ્યા? એવા કિસ્સા નહીં હોય. કદાચ ક્યાં કોઈ નવી જગ્યા પર કોઈ નવી વસ્તુ થઈ હશે, પણ જેમ મેં તમને કહ્યું કે જયારે 7,000 એવી જગ્યાની આપણે વાત કરતા હોઈએ અને એમાં અગર 3-4 કિસ્સા થતા હોય, તો આપણે એને જોઈને આખા ચિત્રને ના આપણે બ્લેક કરવું જોઈએ. આપણે 3-4 પણ ના થવા જોઈએ, એક પણ ના થવા જોઈએ. પણ જે જર્ની જે છે આટલા વર્ષોની, જે કન્ડિશનિંગ, જે મેન્ટલ પેટ્રિયાર્કલ, જે પુરુષ પ્રધાન જે આપણું જે કન્ડિશનિંગ રહ્યું છે, એને બદલવું જરૂરી છે. પણ એનું જ કદાચ એ જ કારણભૂત છે કે આજે પણ જયારે બહેન કદાચ ગાડી ચલાવવા શીખવા જતી હોય, તો એનો પતિ કે એના પિતા કે એનો ભાઈ બાજુમાં બેસતો હોય અને કદાચ અચાનક હેન્ડબ્રેક ખેંચી પણ લે, કારણ કે એક ઓલ્ડ હેબિટના કારણે. એનો મતલબ એમ નથી કે તમે એની પાસેથી ગાડી શીખવાનું કે ગાડી ચલાવવાનો હક છીનવી લેશો. શ્વેતાબેન, સરસ એક્ઝામ્પલ આપ આપી રહ્યા છો અને સારી બાબત છે. પણ સોનલબેન, જે પ્રમાણે આ વાત ચાલે છે, શું આપ પણ માનો છો કે આવી રીતે પતિઓ વહીવટ કરતા હોય છે, મહિલા માત્ર રબર સ્ટેમ્પ બનીને રહી જતી હોય છે? કારણ કે આરક્ષણ છે, મહિલાને ટિકિટ આપવી પડે છે. જે તે વિસ્તારની એરિયાની વાત કરું, આપી પછી શું, તો પાર્ટીને ખબર હોય છે, કોઈ પણ પાર્ટી હોય કે ભાઈ તો વહીવટ તો એમને ક્યાં આપણે સોંપવાનો છે, તો એમને ક્યાં ખબર પડે છે, પતિદેવ જ વહીવટ કરશે. શ્વેતાબેન ડિનાય કરી રહ્યા છે, આપનું શું માનવું છે? બહુ ક્લિયરલી કહીશ દિલીપભાઈ કે સશક્ત મહિલા કોઈને ગમતી નથી. કારણ કે સશક્ત મહિલા જયારે હોય છે ત્યારે એ કહેવાય છે ને કે એકદમ ખુલ્લા સાંડની જેમ વહીવટ કરતા જયારે જાણતી હોય ને, કોઈના તાબે નથી થતી. એ દુર્ગાનું સ્વરૂપ હોય છે. અને બિંદાસ એની પોતાના ઇન્ટેલિજન્ટ મહિલાઓ કેટલી છે કે જેને કદાચ કોઈ સારા સ્થાન ઉપર લઈ ગયા, જે ભણેલી ગણેલી હશે, ક્યારેય નહીં. તમે આંગળીના વેઢે ગણાવો ને એટલી સ્ત્રીઓ હશે કે જે પોલિટિક્સમાં ચાલતી હશે. જો સહેજ પણ બુદ્ધિશાળી મહિલા હશે તો એને ક્યાંક ને ક્યાંક કાં તો બુદ્ધિશાળી હોય ને દબાતી હોય તેવી મહિલાને પહેલું પ્રેફરન્સ આપવામાં આવે છે. આ જનરલ બિંગ સોશિયલ એક્ટિવિસ્ટ, વિમેન એક્ટિવિસ્ટ તરીકે
જો હું વાત કરું તો આવી પરિસ્થિતિ જોવા મળે છે અને આ નગ્ન સત્ય છે. હવે વાત રહી કે તમે જો કહેવા માંગતા હોય કે વહીવટ, તો કેટલી જગ્યાએ નથી. દરેક જગ્યા ઉપર મિટિંગોમાં બધી જગ્યાએ પહોંચી જાય છે. બીજો એક પર્સપેક્ટિવ લઈએ આપણે કે જે મહિલાઓ પરણિત છે, બાળકો છે, રિસ્પોન્સિબિલિટી છે, જેના હસબન્ડ પોતે બહુ સારું કામ કરતા હોય, જ્યાં મહિલાની સીટો હોય છે, એમાં હું દિલીપભાઈ તમારી જોડે એગ્રી કે એમાં એ ટ્રાય કરે કે ભાઈ એના વાઈફને તમે આપી દો, કારણ કે કાર્યકર્તા તો મજબૂત છે, વહીવટ એને જ કરવાનું છે. અને આ થાય છે, જેનાથી કોઈ ડિનાય કરી શકે એમ નથી. આ નગ્ન સત્ય છે. એ જઈને આવીને નોટ લઈને આવે, બાકી દોડવાનું પેલા ન હોય. મારું માનવું એ છે કે જ્યારે પોલિટિકલી અગર જોવા જઈએ તો ઘણી ઇન્ટેલિજન્ટ મહિલાઓ છે. હવે શ્વેતાબેન બી ડિબેટ બહુ જ સરસ કરી શકે છે. તો આવી મહિલાને ઉપર લઈ જવી જોઈએ કે જે આર્ગ્યુમેન્ટ કરી શકે છે, પ્રવક્તા છે, બોલી શકે છે, પોતાનો નિર્ણય અલગ રીતે રહી શકે છે. પણ ક્યાંક ને ક્યાંક એમને ખબર પડે કે આ સાંભળશે નહીં, તો એવી મહિલા નથી જોઈતી. રબર સ્ટેમ્પ તરીકે મહિલાઓનો ઉપયોગ પોલિટિકલી થતો આવ્યો છે. આંગળીના વેઢે ઘણા એવી જ મહિલાઓ ગણી શકીએ કે જે પોતાનો નિર્ણય જાતે લેતી હશે. અધરવાઇઝ આ એક નગ્ન સત્ય છે. એમાં પતિએ જે કર્યું એમાં આપણે કરીએ છીએ ડિબેટ કે પક્ષ પોતે એક્શન લેશે, એ 100% લેશે, એમાં નવાઈએ નથી. પરંતુ આ અંદર ખાને આ ચાલશે. હવે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે કે મહેરબાની કરીને પતિઓએ જાહેરમાં કોઈ પણ ઇન્સિડન્સ હોય બોલવું નહીં. કામ તો એ જ કરતા હોય, કારણ કે મહિલાઓને બહારની બી જવાબદારી હોય, ઘરની બી રિસ્પોન્સિબિલિટી હોય, મદદરૂપ થતા હોય, એનો કોઈ જ વાંધો નહીં. પરંતુ ટોટલ સત્તા લઈ લેવી, નિર્ણય અગર નિર્ણય કરવાની ક્ષમતા નથી તો તમે ટિકિટ કેમ આપો છો? અગર એ પોતે ડિસિઝન નથી લઈ શકતી તો શું તમે એનું એનાલિસિસ નથી કરતા? કેમ ફોરેનના જેમ આપણે મહિલાઓનો બાયોડેટા જોઈએ છે, પણ જયારે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ મહિલા હોય કે જેને કામ કર્યું છે, તો પેલા એ જોવામાં આવે કે આ તાબે નથી થાય એવી, આ તો સામે ગમે તેમ બોલી કાઢશે, તો એને રાખો, એને સાઈડ પર રાખો, કાં તો એને 10 વર્ષ ઘસી નાખો, પછી કોઈ પદ આપીને સાઈડ પર કાઢી મૂકો. દરેક જગ્યાએ ચાહે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, હંમેશા મહિલાઓનો હક છીનવાયો છે. 50% વાત કરીએ કે 33% વાત કરીએ, મહિલાઓને સ્વતંત્રતા મળતી નથી. જે ભણેલી ગણેલી, જે કહેવાય ને નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવતી મહિલાઓને હંમેશા દબાવવાની કોશિશ કરવામાં આવે છે. પર રાજકીય પાર્ટીઓ દાવા કરે છે સોનલબેન કે મહિલા સશક્તિકરણ માટે અમે કામ કરીએ છીએ, મહિલાઓને સ્થાન આપીએ છીએ, મહિલાઓને મહત્વ આપીએ છીએ. આ દાવા તો રાજકીય પાર્ટીઓ કરતી હોય છે. જો એમાં એવું વાત છે કે ક્યારેક આમાં પોતે પોતાના કાર્યકર્તાને જોવા અને એમને બી સાચવવા જરૂરી હોય છે, પરંતુ એમાં લેડીઝ પણ બહુ મોટી સંખ્યામાં સારી કાર્યકર્તા દીકરીઓ છે કે જે આટલા વર્ષોથી કામ કરે છે. મારું બેકગ્રાઉન્ડ પણ વીએચપી સંઘ છે, તો વર્ષોથી કામ કરતી હોય એવી મહિલાઓને, સશક્ત મહિલાઓને કેમ આપણે ન્યાય ન આપી શકીએ? એના માટે શેના માટે એવા પતિઓને આપણે આગળ કરી દેવા જોઈએ કે જે લોકો કદાચ એમની બુદ્ધિ ક્ષમતા નથી? કે કેટલા લોકો જોયા છે. સુષ્મા સ્વરાજજી છે આપણા, એકદમ બોલ્ડ લેડી હતા, ઇન્ડિપેન્ડન્ટ એમની વિચારસરણી હતી, પોતે જે વિચારી શકે છે, જે બોલી શકે છે, ડિસિઝન લઈ શકે છે. અગાઉ પણ આપણે ઘણી મહિલાઓ આપણે ગુજરાતમાં પણ જોઈ છે. આનંદીબેનનું પણ ઉદાહરણ લઈ શકાય એમ છે કે જે ક્યારે કોઈને સાંભળતા નતા, કોઈને ગાંઠતા નતા. તો જયારે દબંગ મહિલાઓ છે, તો દબંગ મહિલાઓનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો? શાના માટે નથી કરવામાં આવતો? અને જયારે આવા પતિઓ હોય છે, પહોંચી જાય છે, પહેલા તો પતિઓને પહેલા એમનું સોગંદનામું લઈ લેવું પડે કે જો આવું કઈ થશે ને, તે મહિલાને તરત જે બી પદ હશે ને એનાથી રાજીનામું લેવામાં આવશે. જો આવો કોઈ પણ ઇન્સિડન્સ બન્યો તો ખાલી બોલાઈને, ખકડાઈને, શોકોસ નોટિસ આપીને કોઈ મતલબ નથી. અને જે મહિલા, હું તો મોઢા પર કહું છું દિલીપભાઈ, અગર જો જે મહિલાઓએ ટિકિટ લેવી છે, એમને ઘરની જવાબદારી છોડવી હોય, સમય સામાજિક કાર્યકર્તા તરીકે આપી શકવો હોય, એવી જ મહિલાઓએ ટિકિટ માંગવી. આ એક નગ્ન સત્ય છે. તમારે પોલિટિક્સમાં આવવું છે, સમય આપી શકો છો તો પોલિટિક્સમાં આવો, નથી આપી શકતા તો આવશો નહીં. મજબૂરી સોનલબેન ત્યાં છે ને, જાતિ, જ્ઞાતિ, ધર્મ બધું જોવામાં આવે છે ને. ના હોય, જ્ઞાતિ ધર્મમાં ના મળે તો એ બીજી અન્ય કોઈ જ્ઞાતિમાંથી લો. કારણ કે જયારે બી કોઈ પણ વ્યક્તિ, એવું તો હોય નહીં ને કે તમે જયારે સત્તા ઉપર બેસવાની વાત આવે તો એ પાત્રતાના યોગ્ય તો હોવો જોઈએ ને વ્યક્તિ. અગર યોગ્યતા નથી, તમે નાતી જાતિની રીતે ગણો, એ પણ ખોટું છે. અને તમે જેન્યુઇન રીતે સમજાવો તો પબ્લિક એ સમજશે છે અને ચાલે છે કે ભાઈ ફલાણી જાતિની છે, જ્ઞાતિની છે, અહીં વધારે વોટર્સ છે, તો મહિલાને ઉભી રાખો. મહિલા અમે આરક્ષણ સીટ હોય એટલે પછી જે કેપેબલ મહિલા છે, આપકો છે પ્રમાણે એજ્યુકેટેડ મહિલા છે, નિર્ણય લઈ શકે છે, એ સાઈડમાં રહે છે અને પછી ગમે તે મહિલાને ઉભી રાખી દેવામાં આવે છે. હું તો એવું કહીશ દિલીપભાઈ કે પોલિસી માટે પૂછવામાં આવતું હોય છે ઘણી વખત, અને આપણે સારી રીતે
દેશના હિત માટે હંમેશા કહેતા હોઈએ છીએ, પરંતુ એવું કહીશ કે જ્યારે કોર્પોરેટરની ચૂંટણી આવતી હોય કે જ્યારે રાજ્યસભા કે વિધાનસભાની ઇલેક્શન આવતું હોય ને તેના પહેલા એનાલિસિસ કરવું પડે. એના માટે મનોમંથન કરવું જોઈએ. ખાલી સેન્સ લેવા માટે માણસો મોકલી દો ને એમ નહીં, એમ ના ચલો ચાલે. ઓકે, પાર્થભાઈ આપનું શું માનવું છે કે મહિલાઓ જે સશક્તિકરણની વાતો તમામ રાજકીય પાર્ટીઓ કરતી હોય છે, પણ માત્ર ચૂંટણી જીતાડવા પૂરતી જ આ મહિલાને કદાચ જે કહેવાય કે પસંદ કરવામાં આવે છે, શું એના હક નથી કે સ્વતંત્ર નિર્ણય લઈ શકે? પાર્થભાઈ 100% એને હક છે ત્યારે જ તો ત્યાં હોય. ક્યાંક એવું બને છે, મોસ્ટલી એવું થાય છે કે ભાઈ પતિ જ પ્રતિનિધિ તરીકે ત્યાં ચલાવતા હોય છે. એમાં ખાસ મારું એવું માનવું છે કે એડમિનિસ્ટ્રેટિવ જે પદ અધિકારી છે એની કરતા અધિકારીએ એ જ રીતે ત્યાં બાઉન્ડ્રી સેટ કરી દઈએ કે ભાઈ જે ઇલેક્ટેડ પર્સન છે એની સાથે જ એની વાર્તાલાપ થવી જોઈએ, એની સાથે ડોક્યુમેન્ટની ચર્ચા થવી જોઈએ. ક્યાંક ને ક્યાંક પતિ આગળ આવીને વાત કરતો હોય તો એ એડમિનિસ્ટ્રેટિવ નો માણસ જ એને કહી દે, જે પદ અધિકારી છે એ તો ચાલો કે ભાઈ બંધારણીય રૂપ ઉપર માનો કે કોઈ અનામત છે એટલે લેડીઝને ત્યાં સીટ આપવી પડી છે, અનામત છે એટલે આપે છે. એક ફર્સ્ટ ફેક્ટ વસ્તુ છે. હાલમાં તમે જેટલી સીટ છે એમાં ક્યાંય તમે એવું નહીં જુઓ કે મહિલા અનામત નથી છતાંય કોઈ મહિલા ચૂંટાઈને આવી હોય કે એની માટે સ્થાન ખાલી કરવામાં આવ્યું હોય, એવી કોઈ વ્યવસ્થાઓ જ નથી. આ માત્ર ખાલી એક દેખાવ છે કે મહિલા સશક્તિકરણ, એને ડેવલપમેન્ટ માટે, એને એમ્પાવર કરવા માટેની એક વ્યવસ્થાઓ છે. એ ખાલી એક કાગળ ઉપરની છે. મારું માનવું એવું છે કે જે પદ અધિકારી છે એને છોડો, જે અધિકારી છે એ જ રીતે બાઉન્ડ્રી સેટ કરે. સરકારમાંથી કહેવામાં આવે કે ભાઈ તમે છે ને લેડીઝ જે અનામત સીટ ઉપર જે ચૂંટાયેલા વ્યક્તિ છે એની સાથે જ તમારો પત્ર વ્યવહાર કે બધી વસ્તુ હોય, બિયોન્ડ ધી બીજો કોઈ વ્યક્તિ સાથે એ રિલેટેડ વાત ના થવી પણ પાર્થભાઈ શ્વેતાબેન તો કહી રહ્યા છે કે એ રીતે જ ચાલી રહ્યું છે શાસન. 2-5% કદાચ એવું તમને જોવા મળે. 2-5% મારું એવું માનવું છે 2-5% મહિલા એવી હશે કે સ્વતંત્રતાથી એનો વહીવટ ચલાવે છે. એવું હું ખુદ માનું છું ને એ વાસ્તવિકતા છે. જેમ બેને કીધું કે ભાઈ ખાલી કેવા ઉપરની છે. હું જેમ કહું છું ને 2-5% એવી મહિલાઓ હશે કે સ્વતંત્રતાથી તે એનું આખું ચલાવે છે. બાકી બધી જગ્યાએ પતિ જ એનો પ્રતિનિધિ તરીકે ચલાવતો. તમે સરપંચ થી માંડીને કોર્પોરેશન, હમણાં જે આ 50% અનામત કોર્પોરેશનમાં છે, ઘણી જગ્યાએ મેયર છે. હમણાંનો તમને દાખલો દઉં, ભારતીય જનતા પાર્ટીના આપણે મહિલા છે એટલે હું નામ નહીં લઉં, મેયર શું કહે ધારાસભ્ય સાથે અપમાનિત વ્યવહાર થયો, મીડિયામાં ને બધે થયું, એમને અવગણના કરવામાં આવી એની જ કોન્સ્ટિટ્યુશનમાં. તો આ તમારી નબળી માનસિકતા જ દેખાડે છે. ધારાસભ્ય લેવલના વ્યક્તિ સાથે આ રીતે થતું હોય તો નીકળી કેડેટમાં તો આપણે શું અપેક્ષા રાખી શકીએ? એમાં પણ નવા બહેનો આવ્યા હોય, હજી એની સાથે સિસ્ટમ સાથે એને ખ્યાલ ના હોય તો એની સાથે આમાં શું થાય સાહેબ કે નવા બહેનો આવ્યા છે, એ સિસ્ટમ સમજે ત્યાં તો ટાઈમ પૂરો થઈ જવા આવ્યો હોય, બીજી વખત ચાન્સ નથી મળતો. પહેલો તો એ પ્રશ્ન છે કે રિપીટેડ કેટલી મહિલાઓને ટિકિટ દેવામાં આવે છે. બરાબર છે. ઓકે, એટલે શ્વેતાબેન એક સવાલ પાછું એ છે કે માની લો કે વાસ્તવિક જે લાભ મહિલા પ્રતિનિધિને મળવો જોઈએ ક્યાંક નથી મળતો, ને પુરુષો એ બધું જ પદ પણ ભોગવે છે, પ્રતિષ્ઠા પણ ભોગવે છે, વ્યવસ્થા પણ ભોગવે છે, માન પણ એ પોતે જ લે છે. એટલે માત્ર રબર સ્ટેમ્પ મહિલા હોય છે. પતિદેવ જયારે આ પ્રકારનો નિર્ણય લેતા હોય તો ક્યાંક લાગતું નથી કે લોકશાહીની જે ભાવનાઓ છે, આ લોકશાહીની ભાવનાઓનો ભંગ છે અને લોકશાહીના જે અધિકારની રક્ષા કરવી આપણા સૌની ફરજ છે, ખાસ તો રાજકીય પાર્ટીની, કે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે તમે કહી રહ્યા છો કે અમે તો મહિલાઓને મહત્વ આપીએ છીએ, યુવા, આદિવાસી, ખેડૂતોને મહત્વ આપીએ છીએ. ખાસ જવાબદારી તમારી છે શાસક પક્ષની. જી એ જ દિલીપભાઈ, હું સોનલબેનની એક વાતથી બિલકુલ અગ્રી કરું છું, જે તમારા સવાલનો પણ કદાચ એ જ આન્સર કરશે કે હું એ વાતથી બિલકુલ અગ્રી કરું છું કે મહિલાઓ માટે ગ્લાસ સીલિંગ છે એ હકીકત છે. ગુજરાતની અંદર, અમદાવાદ, ઇન્ડિયાની અંદર કે પછી રાજનીતિની અંદર નહીં, વૈશ્વિક સ્તર ઉપર બધા જ ફિલ્ડની અંદર, ચાહે મૂવી ઇન્ડસ્ટ્રી હોય કે ચાહે પોલિટિક્સ હોય, એક ગ્લાસ સીલિંગ છે મહિલાઓ માટે. એ હકીકત છે કે કેટલી મહિલાઓ આજે કોઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ટોપ 10% ની અંદર હોય છે, કે કેટલી જગ્યા ઉપર મૂવી ઇન્ડસ્ટ્રીની અંદર તમે જુઓ કે સેમ પેરિટી લાવવા માટે, કે વિદેશની અંદર તમે જુઓ તો એ હકીકત છે. પણ જેમ મેં તમને કહ્યું કે એનું કારણ એ છે કે પેઢીઓ દર પેઢીઓથી જે ચાલતી માનસિકતા જે છે, જે પૈતૃક જે કહેવાય સિસ્ટમ, જે કહેવાય પેટ્રિયાર્કલ, એના કારણે આ મુદ્દો છે. પણ એને આપણે એમ કહીને બેસી રહીએ એ વાત ખોટી છે. અને જ્યાં સુધી રાજનીતિની વાત છે તો મેં તમને જેમ કહ્યું કે એ ભારતીય જનતા પાર્ટી જે છે જેનું સ્ટેન્ડ બહુ જ ક્લિયર છે કે એ જ ધ્યેય સાથે આગળ વધે છે અને એ પ્રકારના કામો કરે છે.
પણ લાઈક આઈ સેડ કે તમે એ જે અમુક જેમ કહો છો 2-5%, હું આની વાત બિલકુલ અગ્રી નથી કરતી. હું પણ આટલા બધા સામાજિક અને પોલિટિકલ સ્તરમાં હું જઉં છું અંદર, પણ અને તમે એમ કહી દેવું કે બધી 5% સિવાયની બધી બહેનો પોતે કામ નથી કરતી, તો એ બહેનોની કદાચ ક્યાંક ઇન્સલ્ટ છે. એ વાત બિલકુલ સાચી નથી. પણ એ વાતથી પણ હું એક વાતથી પણ સોનલબેનની વાતથી થોડું ડિસએગ્રી એટલા માટે કરું છું કે જયારે ક્ષમતા નથી તો તમને તક કેમ આપો. મારું એવું માનવું છે કે ઘણી વખત એવું હોય છે કે ક્ષમતા નથી હોતી, પણ જયારે તક આપો છો તો એ ક્ષમતાને કેળવવાનો તમને એક અનુભવ મળે છે. હા બિલકુલ, જયારે ડેમોક્રેસીની વાત કરીએ, જયારે કોન્સ્ટિટ્યુશન પોસ્ટની વાત કરીએ, એક મિનિટ ખાલી મારું ખતમ કરી દો એટલે મિસઅન્ડરસ્ટેન્ડ ના થઈ જાય. નથી ને તક કેમ આપો છો? તમે આપો છો. ના, હું એમ જ કહેવા હું એ જ કહેવા માંગુ છું. હું એમ જ કહેવા માંગુ છું કે ઘણી વખતે જોવામાં આવે છે બેન, વિનેબલ ફેક્ટર જોવામાં આવે છે. અભણ હું કેમ ખાલી નથી મારી લાઈન કમ્પ્લીટ કરી દઉં એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. જયારે કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટની વાત આવે કે જયારે શાસનની વાત આવે ત્યારે તમે ક્ષમતા વગરના વ્યક્તિને તમે પોસ્ટ જગ્યા ના આપવી જોઈએ, એ વાતથી પણ હું અગ્રી કરું છું. પણ મારો ખાલી મુદ્દો એટલો છે કે ઓપોર્ચ્યુનિટી જયારે વ્યક્તિને મળે છે ત્યારે એની પાસે અનુભવ મળે છે ને ત્યારે એની ક્ષમતા કેળવવામાં આવી રહી છે. તમે હમણાં જ રિસન્ટમાં તમે જુઓ કે કેટલા બધા જગ્યા ઉપર એવું થયું છે કે જે ડિરેક્ટલી પોલિટિક્સમાં કનેક્ટેડ નતા, પણ બહાર હતા ને બહાર એમને જે તે ફિલ્ડમાં સશક્ત હતા, પણ પોલિટિક્સ એમની પાસે અનુભવ નતો. પણ ઘણી બધી વખત એ લોકો આવે છે ને પછી બહુ સારું કામ પણ કરી લે છે. મહિલા ધારાસભ્યનું જ અપમાન ભારતીય જનતા પાર્ટી એ પર્સનલ એ બે લોકો વચ્ચે ના, એ મહિલા ધારાસભ્ય છે એટલે એમનું અપમાન થયું, એ કેવું ખોટું છે. એ જે બે લોકો વચ્ચે જે પર્સનલ મુદ્દો હતો એ મહિલા પોતે કહેતા હતા, ઉકેલાઈ. શ્વેતાબેન, એ મહિલા ધારાસભ્ય પોતે કહેતા હતા કે હું મહિલા છું એટલે મને અપમાનિત કરવામાં આવે છે, મારી અવગણના કરવામાં આવે છે. ના, એ વાત ખોટી છે. એ મહિલાની વાત નથી કે મહિલા છે એટલા માટે થઈ રહ્યું છે. એ ઇન્ટરનલ બે લોકો વચ્ચેનો મુદ્દો હતો અને એ મુદ્દો સોર્ટ આઉટ પણ થઈ ચુક્યો છે. એટલે એને લઈને આપણે સોનલબેને કહ્યું કે નોટિસ ના આપવી જોઈએ, સીધું રાજીનામું જ લઈ લેવું જોઈએ. અગ્રી છો? પણ આ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે દિલીપભાઈ, આમાં રાજીનામું કેવી રીતે લઈ શકે? પક્ષ કેવી રીતે રાજીનામું લઈ શકે? આપ મને સમજાવો. ઇટ ઇઝ અ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ. ઇન્ટરનલ વસ્તુ હોય, અગર પક્ષની કોઈ ઇન્ટરનલ પ્રમુખ હોય, ફોર એક્ઝામ્પલ, માનો રાજીનામું મૂકી દો, તમારે કામ ના કરવું, તમારા પતિદેવ આવા તોડફોડ ને આવી દાદાગીરી કરે છે તો મને એવું લાગે છે કે અગેન તો તમે રાજીનામું પણ માંગશો ને તો એ ક્યાંક તો મહિલાનું જ નુકસાન થયું ને. આ ફરી મેં એ જ તમને કીધું ને કે અગર બાજુમાં બેસીને પુરુષ નુકસાન પોસાય, આ નુકસાન ના, એ વોર્નિંગ આપશે ને દિલીપભાઈ. હું એવું માનું છું કે જયારે અગર પક્ષની સપોર્ટની કોઈ બહેન હોય ને આ પ્રકારના જયારે કિસ્સા પક્ષની સામે આવશે ને તો એ જે પણ એક્શન લેશે એવી રીતે લેશે કે મહિલાની પાસેનો પાવર પાછો જતો રહે. અગર કોઈ જગ્યા પર આવું થયું છે તો એની પાસેથી તક છીનવી લેવી એ નથી, હું અગ્રી નથી કરતી. યસ સોનલબેન, મહિલા અનામતનો હેતુ જે આપણે કહીએ છીએ, મહિલા નેતૃત્વની વાત કરીએ છીએ, મહિલા માત્ર એક પ્રતિકાત્મક ક્યારેક બની જતી હોય છે અને પ્રતિનિધિ નહીં. તમે સમજો કે આવું પણ આપણને જોવા મળતું હોય છે અને ખાસ કરીને આપણે અધર ફિલ્ડની વાત કરતા રાજકીય પાર્ટીઓમાં તો આ વસ્તુ જોવા મળે જ છે. આપણે અત્યારે દિલીપભાઈ ડિસ્કશન કરીએ શું આપણામાંથી જેટલા ચારે જણા બેઠા છે બધા નથી જાણતા કે શું થયું હશે અને કેવી રીતે હશે? બધાને બધી જ ખબર છે કે કેવી રીતે શાસન ચાલે છે, કેટલી મહિલાઓ રેગ્યુલર આવે છે, જ્યારે કેવી રીતે વ્યક્તિઓ લાવવામાં આવે છે, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ લોકોને કોઈ ફંક્શન હોય ત્યારે ઘણી વખત એવો ટાર્ગેટ આપવામાં આવે કે તમારે 100 લોકો લઈને આવવાના છે, બસ ભરવાની છે, ટેમ્પા ભરવાના છે, રિક્ષા ભરવાની છે, જેનામાં વ્યક્તિઓ લાવવાની તાકાત એ વ્યક્તિઓને આગળ પડતા કરવામાં આવે છે. આ જે સિસ્ટમ છે એને બદલવાની જરૂર છે. લોકચાહના કેટલી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ કેટલું છે, સામાજિક સ્તરે ભારત દેશને બદલવા માટે, ભારત દેશમાં સારી ભાવનાથી મારા દેશને ઊંચો કેવી રીતે લઈ જવું, સમર્પણની ભાવના વાળા જેટલા પણ કાર્યકર્તા હોય એવા લોકોને, એવી બહેનોને, ઘણી પાંખો છે, દુર્ગાવાહિની છે, સેવિકા સમિતિ છે, એમાંથી ઘણી બધી બહેનો છે, એમને આગળ લાવવી જોઈએ. અને ઇવન સામાજિક સ્તરે ઘણી એનજીઓ ના સ્તરે બીજેપીમાં પણ ઘણી દીકરીઓ પાયાની કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતા, જેના મા બાપ પણ કામ કરતા હોય, દીકરીઓ કામ કરતી હોય, કે નવી દીકરીઓ જે જોડાઈ હોય, જેમનું જે પોતે સેલ્ફલેસલી કામ કરવા માંગતી હોય, જેમને MSW કર્યું હોય. અત્યારે અમારે એવું હોય છે કે PBSC કે 181 માં હોય છે, તેના માટે સાયકોલોજી મસ્ત છે, સોશિયલ વર્ક મસ્ત છે. કોર્પોરેટરમાં એ કરવા માંગો તમે ખાલી જે તે રાજકીય પાર્ટી સાથે મહિલા સંકળાયેલી હોય તો રાજકીય પાર્ટી એક્શન ના લેવા જોઈએ આ અંગે? લેવા જોઈએ ને, તરત જ લેવા જોઈએ. તો નોટિસ આપશે, બોલાવશે, પેલાને ખખડાવશે, કઈ બાકી નહીં રાખે. કારણ કે આજે ડિબેટ થઈ ગઈ છે હવે તો. પેલાને એવી રીતે બોલશે કે પેલો બિચારો કોઈ દિવસ એવું નહીં કે કોર્પોરેટ. એનાથી ફરક પડશે? નોટિસ આપવાથી, ખખડાવવાથી એનાથી ફરક પડશે? ફરક તો પડે ને. બીજી વખત ધ્યાનમાં આવશે. કારણ કે આટલો મોટો મુદ્દો મીડિયા છે તો બધું છે દિલીપભાઈ. ચલો, મીડિયામાં આટલી ચર્ચા થઈ ગઈ એટલે બધા હવે ચેતી જવાના કે જ્યાં જાઓ ત્યાં પેલા જોઈ લો, કેમેરા બંધ કરી દો, ફોન બંધ કરી દો, પછી વાત કરવાની. આજે તડાકી મારીને બોલે, ગામડામાં તો હજી સરપંચ હોય ને એની ખુરશી પર પતિ બેસે.
અમે 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે કોઈ ફંક્શનમાં ગયા હોય ને તો પેલા બેન હોય ને સાઈડ ચલો પર બેઠા પાર્થભાઈ હોય. ની છેલ્લી પ્રતિક્રિયા લઈ લો. પાર્થભાઈ, આપનું શું માનવું છે? માત્ર ભારતીય જનતા પાર્ટીની વાત નથી, કોંગ્રેસમાં પણ એવી ઘણી બધી ચૂંટાયેલી પ્રતિનિધિઓ, મહિલા પ્રતિનિધિઓ છે કે જેમનો વહીવટ ક્યાંક એમના પતિદેવો કરતા હોય છે. આ માત્ર એક પાર્ટીની વાત નથી, તમામ રાજકીય પક્ષોની વાત છે. એમાં તમે પણ આવી ગયા પાર્થભાઈ. 100% કોઈ પોલિટિકલ પાર્ટીની વાત નથી. મેં જે વાત કરી મારી પાસે એનું ઉદાહરણ હતું એટલે મેં કીધું આવું કોંગ્રેસમાં થતું હોય તો પણ ના સાખી લેવું જોઈએ એવું મારું વ્યક્તિગત અને પાર્ટી પણ માને છે. મહિલાઓને તમે જ્યારે સશક્તિકરણ અને સીટ આપો છો તો એ એલિજિબલ છે, નથી તો તમે તેને બનાવો. અને રહી વાત, મારું તો પોતાનું માનવું છે કે આવનારો સમય તો હું એવો જોવા માંગુ છું કે મહિલા અનામત ના હોય, જેમ પુરુષ અનામત નથી ને મહિલા અનામત ના હોવી જોઈએ. એની કેપેસિટીથી, એની યોગ્યતાથી એની સીટ લઈએ, એનો કોઈ હરીફ ના હોવો જોઈએ, એવું વાતાવરણ ઊભું થાય અને આવનારા સમયમાં ફરી પાછી આવી ડિબેટ ના થાય એવું મારું વ્યક્તિગત ચલો માનવું છે. બિલકુલ, એવી ઓકે અપેક્ષા ઓકે, થેન્ક રાખીએ યુ વેરી મચ. કે મહિલાઓને અનામતને લઈને ચર્ચા જી, ના થાય. એટલે જે મુદ્દો હતો કે મહિલા પ્રતિનિધિ કે પતિ પ્રતિનિધિ, પણ શ્વેતાબેને કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીનો જે હેતુ છે, યુવા હોય, મહિલા હોય, આદિવાસી હોય, ખેડૂત હોય, કે એના વિકાસ માટે જે કામ કરવાના છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીએ મહિલા સશક્તિકરણની માત્ર વાતો નથી કરી, પરંતુ મહિલા પગભર થાય એવા પ્રયત્ન પણ, જે શ્વેતાબેને કહ્યું કે કરી રહી છે. પુરુષ પ્રધાન દેશની માનસિકતા એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે આ વર્ષોથી ચાલી આવે છે, પેઢીઓથી ચાલી આવે છે અને આ વૈશ્વિક લેવલે સમસ્યા છે. બહુ જ એમણે થોડું પોલિટિકલ હટકે જે કોમન વાત કરી છે કે પેઢી દર પેઢી આ પ્રોબ્લેમ ચાલ્યો આવે છે, પણ પક્ષ મહિલાઓ માટે કામ કરે છે. અને એવી કોઈ મહિલા નથી કે જે કદાચ ચૂંટાયેલી હોય ને એનો જે પતિ છે એ વહીવટ કરતો હોય, એવું પણ એમનું માનવું છે. સોનલબેને કહ્યું એમ કે સશક્ત મહિલા કોઈને ગમતી નથી. જો મજબૂત હોય, બુદ્ધિશાળી હોય તો એને બહુ મહત્વ નથી અપાતું, સાઇડલાઇન કરાય છે. એમણે કહ્યું તે પ્રમાણે કે મિટિંગોથી માંડી નિર્ણયો પણ પતિદેવો લેતા હોય છે, બહુ ખોટી વાત છે. અને ઘણીવાર તો વહીવટ પણ પતિ કરતા હોય. અને કહ્યું ને કે મહિલાની ચૂંટાયેલી મહિલાની ખુરશી પર પતિદેવો બેઠા બેઠા વહીવટ કરતા હોય છે, પણ ક્યાંક મદદરૂપ થાય, પણ સત્તા તો ન જ લઈ શકે. એ વાત સોનલબેને કહી છે. દરેક જગ્યાએ ક્યાંક હક છીનવાયો છે મહિલાઓનો, અને સશક્ત મહિલાઓને ન્યાય અપાવવો જોઈએ, મળવો જ જોઈએ. અને પાર્થભાઈએ કહ્યું કે પતિ પ્રતિનિધિ તરીકે કામગીરી કરે એવું ન ચાલવું જોઈએ. દેખાવો છે 2 થી 5% મહિલાઓ છે જે પોતે સશક્ત છે અથવા પોતે કામ કરી શકે. મોટે ભાગે પતિદેવો જ વહીવટ કરતા હોય છે એવું એમનું માનવું છે. અને જે ધારાસભ્ય લેવલે મહિલાનું અપમાન થયું ભારતીય જનતા પાર્ટીનું, એનું પણ એમણે ઉદાહરણ આપ્યું. પણ આવનારો સમય એ મહિલા અનામતનો ન હોવો જોઈએ. એ મહિલાની કેપેસિટી અને યોગ્યતા નક્કી થાય. પાર્થભાઈનું કહેવું એ પ્રમાણે મહિલાઓ આગળ આવે એ પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ. એવું હવે જોવાનું રહેશે કે હવે કદાચ જો મહિલાના પતિ દેવો કદાચ મહિલાને રબર સ્ટેમ્પ રાખી પોતે વહીવટ કરે છે અથવા પોતે નિર્ણયો લે છે, તો જે તે રાજકીય પાર્ટીઓ શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. શ્વેતા બ્રહ્મભટ્ટ, પાર્થ પટેલ, સોનલ જોશી, ત્રણેય જોડે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ કે મહિલા પ્રતિનિધિ કે પતિ પ્રતિનિધિ. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.